આગળ વાત કરીએ બિહારના છપરામાં ચક્રવાત મોન્થાના કારણે પડેલા વરસાદને લઈને શહેરમાં વરસાદી પાણી ભરાયા। છપરામાં ગત દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે શહેર પાણીથી ભરાઈ ગયું હતું। એક અઠવાડિયાના પ્રયાસો બાદ શહેરમાંથી પાણી કાઢી નાખવામાં આવ્યું, પરંતુ હવે ચક્રવાત મોન્થાએ ફરી એકવાર આવી જ પરિસ્થિતિ ઊભી કરી છે। સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે લોકો માટે રોજગાર ધંધા પર જવું મુશ્કેલ બન્યું। હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ ન જળવાયો। સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી ગયા। લાકડા ન મળતા ટાયર ગાદડાથી અગ્નિદાહ દેવામાં આવ્યો। અમદાવાદના ઓઢવમાં હચમચાવી નાખતો બનાવ। ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માનવતા જાણે મરી પરવારી છે। અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો। ઓઢવ સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી પડ્યા અને લાકડા ન મળતા ટાયરોથી અગ્નિદાહ આપવો પડ્યો। સ્વજનોની મજબૂરી, મૃતદેહને અગ્નિદાહ માટે ટાયર અને ગાદડાનો તેમને ઉપયોગ કરવો પડ્યો। ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ માટે આવેલા સ્વજન હિતેશ માળીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રોષ ઠાલવ્યો। ટાયર ગોદડાથી અગ્નિદાહ આપતા 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો। લાકડા ન મળતા આખરે ટાયર અને ગોદડું રાખીને અંતિમ વિધિ કરવામાં આવી। તો ફરી જઈશું એકતાનગર। અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો એકતાનગર ખાતે પહોંચ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી માટે તમામ લોકો પહોંચ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમને લોકો તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ઉત્સાહ સાથે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીમાં તેઓ સહભાગી થયા। તેમણે આજે સરદારને નમન કરીને આ ઉજવણીની શરૂઆત કરી અને કેવડિયામાં પીએમ મોદી દ્વારા લોહ પુરુષ સરદાર પટેલને નમન બાદ એકતા પરેડ પણ તેમણે નિહાળી। ખૂબ જ ભવ્ય એકતા પરેડનું આયોજન થયું, જેમાં જે શરૂઆત જ્યારે એકતા પરેડની થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, જેનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું અને તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનો સંદેશ આપ્યો। એકતાનો શપથ એ તમામ લોકોને તેમણે લેવડાવ્યા અને આ શપથ ગ્રહણ કર્યા બાદ તમામ લોકોએ એકતા પરેડ નિહાળી। તો આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી। આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર 31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણી કરાય છે। એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલની પ્રતિમા નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી। મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે રન ફોર યુનિટી દેશને એકતાથી જોડશે તેમજ સૌને સ્વદેશી સાથે જોડવા અપીલ કરી। તો મુખ્યમંત્રી રન ફોર યુનિટીના આયોજન દરમિયાન ઉપસ્થિત રહ્યા। નોંધે છે કે આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, જેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ, તે દિવસ દરમિયાન રાજ્યભરમાં દેશભરમાં રન ફોર યુનિટી માટે આયોજન થતું હોય છે। ત્યારે અમદાવાદમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રન ફોર યુનિટી કે જેનો પ્રારંભ કરાવવામાં આવ્યો। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે એકતાના શપથ પણ સૌ પાસે લેવડાવ્યા અને એ બાદ રન ફોર યુનિટી કે જેમને દેશને એકતાથી જોડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે સૌને સ્વદેશી સાથે જોડવા માટે પણ તેમણે અપીલ કરી। તો નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું વિશેષ આયોજન, ખૂબ મોટી સંખ્યામાં રન ફોર યુનિટીમાં લોકો જોડાયા। સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો, અખંડિતતાનો સંદેશ આત્મસાત કરીશું। વિકસિત ભારત 2047 સૌ એક બનીને સાકાર કરીશું।
તો આજે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટાથી રન ફોર યુનિટીનું આયોજન કરાયું, જેનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું. સરદાર પટેલના સેવા સમર્પણ એકતાનો સંદેશ આપ્યો. ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું. તો સેન્ટ્રલ વિસ્ટાથી રન ફોર યુનિટીનું આયોજન થયું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ સહભાગી થયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું. તેઓ પણ રન ફોર યુનિટી ના આયોજન દરમિયાન સહભાગી થયા. તેમને પણ તમામ લોકો સાથે આ સ્પર્ધામાં તેઓ જોડાયા અને રન ફોર યુનિટી માટે દોડ્યા. સેન્ટ્રલ વિસ્ટાથી રન ફોર યુનિટીનું આયોજન, જેનું પ્રસ્થાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાવવામાં આવ્યું. નોંધનીય છે કે રાજ્યભરમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે, ખાસ કરીને ગાંધીનગરમાં તેનું વિશેષ આયોજન. સમાચારમાં આગળ વાત કરીએ. સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ ન જળવાયો. સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી ગયા. લાકડા ન મળતા ટાયર અને ગોદડાથી અગ્નિદાહ આપવામાં આવ્યો. અમદાવાદના ઓઢવમાં હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માનવતા જાણે મરી પરવારી છે. અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાઓનો ઉપયોગ કરવો પડ્યો. ઓઢવ સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી પડ્યા હતા, જેના કારણે આ પ્રકારે અગ્નિદાહ આપવામાં આવ્યો. સ્વજનોની મજબૂરી રહી અને તેમને મૃતદેહને અગ્નિદાહ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો. ઓઢવ સ્મશાન ગૃહના દ્રશ્યો છે, જ્યાં મૃતકની અંતિમ વિધિ માટે આવેલા સ્વજન હિતેશ માળીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રોષ ઠાલવ્યો. ટાયર અને ગોદડાથી અગ્નિદાહ આપતા 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો. લાકડા ન મળતા આખરે ટાયર અને ગોદડું નાખીને અંતિમ વિધિ કરાઈ. પરિવારજનોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRSમાં પણ ફરિયાદ કરી છે. તો આ દ્રશ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે જેની માનવતા જાણે મરી પરવારી છે. અહીં મોતનો મલાજો પણ નથી જળવાતો, તેવા પ્રકારના દ્રશ્યો. નોંધે છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આ મામલે જવાબ આપશે? સ્મશાન ગૃહમાં કે જ્યાં લાકડા ખૂટી પડે એ ખૂબ મોટી બેદરકારી, ખૂબ મોટી ગંભીર બેદરકારી કહી શકાય. નોંધે છે કે ઓઢવ ખાતે આ પ્રકારની ઘટના બની. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સ્વજનોની મજબૂરી કે તેમણે ટાયર અને ગોદડા નાખીને અંતિમ વિધિ એ પૂર્ણ કરવી પડી. અહીં ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ કરવા માટે સ્વજનોએ આ પ્રકારનો ઉપયોગ કર્યો. ત્યારે આ મામલે જે સ્વજન મૃતકના છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખ માળી, હસમુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને આપનું સ્વાગત છે. અને સાથે પહેલાં તો આપના દુઃખમાં અમે સહભાગી છીએ, અને જે પ્રકારની આ ઘટના બની, આખરે શું ઘટના હતી અને વિસ્તારથી જણાવશો? હા, થયું ને સાહેબ બેન, એવું થયું કે કાલે વરસાદ થોડો હતો, બરોબર, અને લગભગ અમે 11 વાગે અર્થી લઈને ત્યાં ઓઢવ સ્મશાન ગૃહ પહોંચ્યા. તો એમાં થયું એવું કે વરસાદ અમે લાકડા લીધા. અમે તો પેલા કહ્યું કે જાઓ લાકડા લેતા હોય, એટલે અમારે બધા છોકરાઓ અને જે સગા સંબંધીઓ ડાઘુઓ આવ્યા હતા એ બધા લાકડા લઈ અને એ ત્યાં સ્મશાનનું જે તંબુ બનાવેલું છે એમાં લાઈન મૂક્યા. અને પછી લાકડા જોઈએ તો એકદમ ભીના બહાર પડેલા. ગોડાઉન આખું ખાલી, ગોડાઉનમાં કોઈ લાકડું નતું, લાકડા બધા બહાર હતા બેન. હલો જી હસમુખભાઈ, જે રીતે આપે જણાવ્યું કે બધા લાકડા બહાર હતા, સ્મશાન ગૃહ તરફથી કોઈ વ્યવસ્થા જ ન કરવામાં આવી તમારા માટે? ના બેન, કોઈ વ્યવસ્થા નહીં. લાકડા અમે જાતે જ લાયા છે બેન, જાતે જ લાકડા લાયા છે. શું જે ડાઘુ હતો, જે બાળનારો હતો, જે શું એને કહ્યું કે આ લાકડા આ જ છે અને અમારે લીલા લાકડા જ આવે છે, સૂકા લાકડા નથી આવતા. શું અને બેન શું છે કે ત્યાંથી જ બધું, અમુક વસ્તુ ત્યાંથી જ મળે છે, મોરસ કહો, ઘી કહો, બધું ત્યાંથી જ મળે છે. એટલે અમારે પૈસા ખર્ચીને, એટલે શું કે એ લાસ્ટ લગભગ 4 સાડા 4 કલાક લાગ્યા બેન. શું અને તો એનો
બાજુની જે એક અરસી હતી ને એમાં ટાયરો રિક્ષા 7 થી 8 ટાયર રિક્ષા ભરીને પોતે જેના ઘરમાં માણસ મરણ પામ્યું એ જઈને ટાયરો લઈને આવ્યા અને પછી એ લાશને બોડીને એ લોકોએ અગ્નિદાહ આપ્યો અને પછી એમના ફૂલ લઈ ગયા કારણ કે એ બોડી સળગતી જ હતી. શું અને બેન તકલીફ પડી છે, મૂળ અમને પડી, અમારા સગા સંબંધીઓને પડી છે, બધાને તકલીફ પડી છે. અમારા ઘરે જે હતા શું 5 વાગે અમે 5:30 વાગે તો અમે ઘેર આવ્યા છીએ બેન. અમે શું ભૂખ્યા ને તરસ્યા? અમે તો ઠીક છે, અમારા ઘરમાં મોત થઈ ગયું છે, બરોબર છે, પણ બીજા બી જે સગા સંબંધીઓ હતા એ લોકોને બી શું છે થોડું બહુ વેઠવાનું આવ્યું. એટલે આ થોડું શરમજનક નિંદનીય કહી શકાય. હસમુખભાઈ, સત્તાધીશો પાસેથી આપ કેવા જવાબની ઈચ્છા રાખો છો? શું આપે ફરિયાદ કરી છે? હા, ફરિયાદ તો કરવી પડે ને બેન. આજે ત્યાં રિસ્પોન્સિબલ કોઈ જવાબ ના આપે અમને, એટલે અમને આમ લાગી આવ્યું કે આટલું કરીએ આ છેલ્લી અંતિમ ધામ કહેવાય છે. માણસ મરે તો એને સંતોષ નથી મળતો બેન. તો હવે આનાથી વધારે શું શરમજનક કહેવાય? શું આ બધા એસી ઓફિસોમાં બધે ચેમ્બરોમાં બેસી અને મોટી મોટી વાતો કરે છે, નકામું કહે. અમે તો રિયાલિટી, મારા ઘરમાં તો મોત થઈ છે બેન. બિલકુલ, મારા ઘરમાં મોત થઈ છે બેન. આપનું દુઃખ અમે સમજી શકીએ છીએ. હસમુખભાઈ, કેટલો સમય થયો ફરિયાદ કર્યાને? શું કોઈ જવાબ મળ્યો? ફરિયાદ કાલે કરી છે બેન. કાલે જ અમારે ત્યાં સ્મશાન ગયા ને કાલે જ ફરિયાદ કરી છે બેન. એટલે આટલો સમય વીતી જવા છતાં તમને કોઈ જવાબ નથી મળ્યો? નહીં, નથી મળ્યો બેન. જવાબ બી નથી મળ્યો, કશું નહીં. અમારો જવાબ નથી જતો. હવે શું છે, જે બી આવે ને એ લોકો નેક્સ્ટ ટાઈમ એમને તકલીફ ના પડે અને એમને આજે પૈસા આપવા છતાં બી આજે કોર્પોરેશન આટલું પ્રોવાઈડ ના કરી શકતી હોય તો એમને ખરેખર બહુ આનાથી વધારે શું નિંદનીય કહેવાય બેન. હું તમને શું કહું, હવે આ છેલ્લી અંતિમ ધામ કહેવાય કે જેને બધાને ત્યાં જવાનું છે. શું અમીર હોય કે ગરીબ બધાને ત્યાં જવાનું છે, પણ બીજાઓને તકલીફ ના પડે. આખા અમદાવાદમાં જોડાવાનું છે બેન. અમદાવાદમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે, શું ક્યાં શું છે, બધું આ નાની વાતો નથી, આ મોટી વાત છે, પાયાની વાત છે, ખૂબ મોટી વાત છે અને ખૂબ નિંદનીય બાબત છે. તમારા પરિવાર પર શું વીતી હશે સૌ કોઈ સમજી શકે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમની જવાબદારી બનતી હતી આ મોતનું મલાજુ જાળવવાની, એ જાળવી નથી શક્યા. તેમની નિંદા કરવી જ પડે અને આ સત્તાધીશો પાસેથી આપણે જવાબ પણ મેળવીને જ રહીશું. આ ઉપરાંત હસમુખભાઈ, વિસ્તારના કોઈ આગેવાન શું આ મામલે આગળ આવ્યા છે? આગેવાનો દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો તમારા વિસ્તારમાંથી? આગેવાનમાં મને મારા મામાના છોકરાએ મને કહ્યું કે એક ભાઈનો ફોન આવ્યો હતો કે આ તમારી ફરિયાદ પાછી ખેંચી લો. પણ બેન, હવે પાછી કેવી રીતે ખેંચી આવે? કારણ કે જે હકીકત મારા સગા સંબંધીઓ મારા ઘરના વેઠ્યું છે, શું ફરિયાદ તો પાછી ખેંચવામાં ના આવે ને બેન? ના જ આવે, બિલકુલ. હવે એવું ખોટું થોડું અમે કર્યું છે. આ રિયાલિટી છે, પેપર વિડીયો છે અમારી પાસે કે અમે કેવી રીતે લાશ ને બોડીને પેલું પંચમહાલ ભૂતિમાં વિલીન કરી છે. શું એ લોકો ફૂલ બી નથી આપતા? અમારે ફૂલ બી નીકાળવા પડે છે બેન. જે એના હાડકા અસ્થિ વિસર્જન હોય છે ને એ બી અમારા જાતે અમે લોકોએ લીધા છે બેન. બિલકુલ, આ ખૂબ જ ગંભીર ઘટના છે. બિલકુલ. આ સાથે જે રીતે આપણે જણાવ્યું કે ફરિયાદ પાછી લેવા માટે પણ તમને ફોન આવી રહ્યા છે, આ પણ ખૂબ મોટી નિંદાની વાત કહી શકાય. આપે જણાવી શકો કે કોના દ્વારા આ ફોન કરાવવામાં આવ્યો? કોણે આ પ્રકારની તમને વાત કરી કે તમે ફરિયાદ પાછી લઈ લો? બેન, અત્યારે અમે બધા બેસવામાં બીજી છીએ બેન. અમને કોઈ જાતનું કઈ ભાન નથી કારણ કે અમારા ઘરમાં મોત થઈ છે બેન. એટલે અમને બીજું કઈ ઉઠતું નથી બેન. શું બસ એટલે આટલું કહું છું. પણ આ મોટી મહત્વની ફરિયાદ માનજો અને આ ખરેખર આ શરમજનક બાબત કહેવાય. શું ઓઢવ વિસ્તારની અંદર છે સ્મશાન ગૃહ અને અમદાવાદના બધા સ્મશાન ગૃહની વિઝિટ લો. શું રિયાલિટી ચેક કરો તો આ બધા આ લોકોના દલાલ કોન્ટ્રાક્ટરોના ભાંડાફોડ બધું બહાર આવે બેન. શું? હા બેન, બિલકુલ 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 હસમુખભાઈ, અમે આપની પીડા સમજી શકીએ છીએ, આપનું દુઃખ સમજી શકીએ છીએ, કારણ કે જે આ પરિસ્થિતિ હતી આપના માટે પણ ખૂબ જ કપરી રહી હશે અને સત્તાધીશો પાસેથી આપ જવાબ મેળવવાની આશા રાખો છો અને સાથે આ પ્રકારની ઘટના હવે બીજા કોઈ વ્યક્તિ સાથે ન બને એના માટે તકેદારી રાખવાની આપની આશા છે, તે પણ સરાહનીય છે. અને આપના વતી અમે પણ સત્તાધીશો પાસેથી જવાબ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સત્તાધીશો કે જેમની આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કે જેઓ મોતનો પણ મલાજો નથી જાળવી શક્યા. બસ આ છેલ્લી કક્ષાનું છે બેન. શું હું મારા ભાઈ રમેશભાઈ માલીએ ફરિયાદ કરી હતી. હું તો મારી પાસે ફોન હતો એટલે એમને આપ્યો હતો કારણ કે એમનો ફોન વરસાદના હિસાબે પલળી ગયો હતો.
જી. શું એટલે હા રમેશભાઈ માલી છે ને એમને ફરિયાદ કરી હતી, ફોન મેં આપ્યો હતો એમને, એટલે આ રિયાલિટી છે ને વિડીયો બી છે, એના ફૂટેજ બી છે બેન. જી હા જી બિલકુલ ઓકે બિલકુલ જી બિલકુલ. Thank you. હસમુખભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે રીતે હસમુખભાઈએ પોતાની વ્યથા જણાવી કે તેમના ઘરે જ્યારે સ્વજન નું મૃત, આ સમગ્ર મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ પણ જોડાઈ ગયા છે. પ્રણવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીઓની ઘટનાઓ તો આપણે ઘણી જોઈ છે, પરંતુ આટલી મોટી બેદરકારી, આટલી નિંદનીય ઘટના જે અમદાવાદમાં બની છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પાસેથી શું આપે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો? પ્રીતિ, ચોક્કસ એ કહી શકાય કે માનવતા મરવાડી પડી છે, કારણ કે મોતનો મલાજો પણ કદાચ મહાનગરપાલિકા જાળવી નથી શકી તે પ્રકારના દ્રશ્યો આજે સામે આવ્યા છે. જે રીતે આ માળી પરિવારને જે કડવો અનુભવ થયો છે, જે અંતિમ વિધિ જે કહેવાય છે કે જીવનની અંદર સૌથી છેલ્લું જે વાદાન હોય છે તે અંતિમ વિધિ હોય છે, તે પણ કદાચ સુખ શાંતિથી નથી કરવા દેતી આ મહાનગરપાલિકા, તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પરિવારજનોએ ટાયર લઈને અહીંયા પહોંચવું પડી રહ્યું છે, અને ટાયરના માધ્યમથી જે રીતે ટાયરના માધ્યમથી પણ અહીં જે પરિવારજનોએ જે આક્ષેપ લગાડ્યો કે બાજુના જગ્યાએથી 5 થી 7 ટાયર લાવવા પડી રહ્યા હતા, ત્યારબાદ આ જે મૃતદેહ છે તેને અંતિમ વિધિ છે તે કરવામાં આવી હતી. એટલે કેટલું દુઃખદ કહી શકાય કે મહાનગરપાલિકા જે કરોડો રૂપિયાના બજેટ બનાવે છે, હજારો કરોડ રૂપિયાના બજેટ છે, અને સાથે જ ગુજરાતનું સૌથી મોટું મહાનગરપાલિકા સ્માર્ટ સિટી, હેરિટેજ સિટીનો જે દરજ્જો મળી રહ્યો છે, એ સિટીની આ હાલત હોય તો આપ કલ્પના કરી શકો છો કે અન્ય સ્મશાનોમાં કઈ રીતની સ્થિતિ અને કઈ લાલિયાવાડી છે તે ચાલતી છે. જે આ સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કોઈની અંતિમ વિધિ થાય છે, અંતિમ વિધિમાં લાકડાઓ છે તે ખૂટી પડે છે, અને લાકડાઓ જે મળે છે તે ભીના લાકડાઓ મળે છે, અને તેના જ કારણે તે પરિવારજનોને ત્યાં પરેશાની વેઠવી પડે છે, અને પરિવારજનો છે આ તે મજબૂરીથી ત્યાંથી પાસેથી જે ટાયરો કહી શકાય કે ટાયરો અહીં લાવે છે, અને ટાયરના માધ્યમથી તેનું અંતિમ વિધિ કરે છે. કદાચ આ દુઃખદ ઘટના કહી શકાય, કદાચ જવાબદાર અધિકારીઓ કે સત્તાધીશોએ આના ઉપર ધ્યાન લેવું જોઈએ. ન્યૂઝીલેન્ડ આ જ અહેવાલ બતાવી રહી છે, કારણ કે લોકોને ખબર પડે કે કઈ રીતની લાલિયાવાડી છે આ વિભાગોમાં. બિલકુલ પ્રણામ, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, વડોદરા મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં બબાલ સર્જાઈ. અહીં કાર અને મોપેડ ચાલક વચ્ચે માથાકૂટ થઈ. નજીવી બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઈ. કલેક્ટર કચેરી બહાર બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. રસ્તા વચ્ચે બબાલ થતા લોકો પણ એકઠા થયા. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી. તો વડોદરામાં બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ, જો અપડેટની વાત કરીએ તો પોલીસે સમાધાનની પ્રક્રિયા જે છે તે હાથ ધરી છે, અને ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કાયદો વ્યવસ્થાનો કોઈ જાતનો ડર નથી નાગરિકોને, એમ લાગી રહ્યું છે, કારણ કે આ ઘટના પરથી તમને અંદાજો આવી જશે કે કાર અને મોપેડ ચાલક જે છે તેઓ નજીક બોલાચાલી કરે છે, અને ત્યારબાદ મામલો આખો જે છે તે હાથાપાઈ સુધી પહોંચી જાય છે. વડોદરા કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ છોટા હાથની મારામારીના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા. જે રાહદારીઓ છે તેઓ વચ્ચે પડ્યા હતા, તેમને મધ્યસ્થી કરાવી હતી, પરંતુ આ બંને જે વાહન ચાલકો છે તેઓ કોઈને ગાંઠતા ન હતા. એના કારણે આજે આખરે પોલીસને બોલાવવી પડી હતી, અને ત્યારબાદ પોલીસે બંને વચ્ચે સમજાવટ કરાવીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. રાજકોટમાં ગેંગવોરના આરોપીઓની હવે ખેર નથી. આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરશે. મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગના કુખ્યાતો સામે કડક પગલાં. જૂના ગુનામાં જામીન કેન્સલેશનની પ્રક્રિયા હાથ ધરાશે. તો આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. તો રાજકોટમાં થયેલી ગેંગવોર મામલે આ મહત્વના સમાચાર. હવે આ આરોપીઓની ખેર નથી, તેમના બાંધકામો પર બુલડોઝર ફરશે. આ ઉપરાંત તેઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે તેમના પર થયેલા જૂના ગુનામાં પણ જામીન કેન્સલેશનની પ્રક્રિયા હાથ ધરાશે. મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ કે જેમની વચ્ચે ગેંગવોર સર્જાઈ હતી, ફાયરિંગની જે ઘટના બની હતી, સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું, તે મામલે આ મહત્વના સમાચાર. તો આગળ વાત કરીએ, વડોદરામાં સરપંચની દારૂની હાટડીઓ સામે કાર્યવાહી. સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચની પહેલ. ગામની મહિલાઓને સાથે રાખીને તેમણે મિશન પરાક્રમ શરૂ કર્યું. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર રેડ કરી. સરપંચે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી.
મહિલાઓએ દારૂનો અડ્ડો ચલાવતા લોકો સામે લાલ આંખ કરી સરપંચે જિલ્લા પોલીસની પોલ ખોલતું આ કેમ્પેઇન શરૂ કર્યું. સરપંચે સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો શેર કર્યો છે અને પોલીસની પોલ ખોલી દીધી છે. આપણે લાઈવ આગળથી ભઠ્ઠી પર આ દારૂ ગરાતો હતો અને તે આપણે બતાવ્યું છે. આ બધી જ બહેનોએ આ દારૂ છે ને બનાવેલો છે. જુઓ તમને કહું. અને આ પણ બેન બોગીનું છે ને બરાબર કચકી કાઢશે, કંટાળી ગયા છે બહેનો. આ રીતના ગુજરાતના દરેક લોકો જો કરશે ગામડાવાળા, તો બહેનો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમારો ભાઈ બેઠો છે, મને સપોર્ટ કરજો કે તમારે ગામની અંદર ખાલી તમે જો તૈયાર હોય તો આપણે ભલે ભલે બુટલેગર છે તેને પણ બંધ કરાવી દઈશું. તો આ સામે ભઠ્ઠી હતી, સામે બતાવો. ને આ બેન જો આર્ય ભાઈ, આ ભાઈ આવો એક મિનિટ. આ ભાઈ તમે ગારો છો દારૂ? ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે સરપંચ કે જેમણે દારૂની હાટડીઓ સામે તવાઈ બોલાવી છે તેમના વિશે વિગત આપશો અને સાથે સાથે અહીં પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલથી જો આ સરપંચની આ જે પહેલ છે એ જોઈને ખરેખર તો જિલ્લા પોલીસના જે બાહોશ અને જાબાઝ કહેવાતા જે અધિકારીઓ છે તેમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે તમે એક અંદાજો લગાવો કે સાવલી તાલુકામાં કઈ હદે દેશી દારૂની હાટડીઓ ચાલતી હશે કે સરપંચની સાથે સાથે જે ગામની મહિલાઓ તેમને આખરે પોલીસનું કામ કરવું પડ્યું છે. ખરેખર આ સમાજ માટે અને પોલીસ વિભાગ માટે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. સરપંચે સોશિયલ મીડિયામાં કેમ્પેન શરૂ કર્યું છે અને કેમ્પેન થકી જે નાગરિકો છે તેમને જાગૃત કરવાનો, ઉજાગર કરવાનો પ્રયત્ન જે છે તે સરપંચ કરી રહ્યા છે. મિશન પરાક્રમ અંતર્ગત એક કેમ્પેન શરૂ કરાયું જેમાં આ સરપંચ છે તેમના દ્વારા ગામની મહિલાઓ જે છે તેમને સાથે રાખવામાં આવી અને જે દેશી દારૂની હાટડીઓ સાવલી તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલે છે ત્યાં રોજે રોજ દરોડા જે છે તે આ ટીમ જે છે તેમના દ્વારા પાડવામાં આવે છે અને ત્યારબાદ આખી જે તેમનો દરોડા હોય છે તેનો આખો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ જે છે તે કરવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે સરપંચ ઘણા દિવસોથી આ કેમ્પેન ચલાવી રહ્યા છે પરંતુ દાખલો બેસે પ્રકારની કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં નથી આવી. એના કારણે અનેક સવાલો જે છે તે ઉઠવા પામી રહ્યા છે. ત્યારે આ જે મિશન પરાક્રમ છે તેને સાવલી પોલીસ એટલે કે જે સ્થાનિક પોલીસ છે તેની કામગીરી પર પણ અનેક સવાલો જે છે તે ઉભા કર્યા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ઘણી મહિલાઓ 4 વર્ષથી રહેતી હતી તો ઘણી 10 દિવસ પહેલા જ આવી હતી અને બાંગ્લાદેશમાંથી એજન્ટ મારફતે માત્ર 5,000 રૂપિયામાં પ્રવેશ મેળવ્યો હતો. પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશી ઓળખપત્ર મળી આવ્યા છે. સાથે જ IMO નામની મોબાઈલ એપ્લિકેશન પણ મળી આવી છે જેના થકી તેઓ બાંગ્લાદેશના સંપર્કમાં રહેતા હતા. તેમને લાવનારા એજન્ટો અને મકાન ભાડે આપનાર માલિકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ. તો ગેરકાયદેસર વસવાટ મામલે આ મોટી કાર્યવાહી, ભાડે મકાન આપનાર માલિકો સામે પણ કાર્યવાહી કરાઈ છે. આ 17 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ જે ગેરકાયદેસર તેમને પ્રવેશ મેળવ્યો. 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી. એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા. તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી. અને આ એક સોશિયલ મીડિયાની એક IMO એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપ લે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળી આવેલી હતી.